નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં શ્રાવણ માસ પૂર્ણ થઈ ગયો છે અને હવે ભાદરવો માસ શરૂ થઈ ગયો છે, પરંતુ ભાદરવો આ વખતે ભડાકેદાર રહેવાનો છે, કારણ કે ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। એવામાં આજે તેમજ આગામી કેટલાક દિવસોમાં પણ વરસાદ ખમૈયા કરવાના મૂડમાં નથી। ગુજરાતમાં ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ થઈ રહ્યો છે। છેલ્લા 3 દિવસથી રાજ્યના વિવિધ ભાગોમાં મેહુલિયો ધોધમાર વરસી રહ્યો છે, પરંતુ હવે તો ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્ય પર એક સાથે એટલી બધી વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે કે જેના કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ યથાવત રહેવાની સંભાવના છે। તો આની સાથે જ ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદની પણ સ્થાનિક હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જોકે જાણીતા હવામાન શાસ્ત્રી એટલે કે અંબાલાલ પટેલે પણ ઓગસ્ટના અંત સુધીમાં રાજ્યમાં ધોધમાર વરસાદ જોવા મળશે તેવી આગાહી કરી છે। તો ચાલો જાણીએ કે આગામી કેટલા દિવસ કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ અંગે હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી શું કહે છે તે અહેવાલ એવા મળી રહ્યા છે કે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં આજે એક નવી સિસ્ટમ બનવા જઈ રહી છે અને આગળ જતા એ લો પ્રેશર એરિયા બની રહ્યો છે। વિવિધ હવામાનના મોડલ્સોએ એવી આગાહી કરી છે કે આ લો પ્રેશર એરિયા મજબૂત થઈને મધ્યપ્રદેશ તરફ આગળ વધી શકે છે અને આના કારણે ગુજરાતમાં વરસાદનો એક નવો રાઉન્ડ લાવી શકે છે। ખબરો એવી છે કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 30 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં છૂટો છવાયો ભારે વરસાદ શરૂ થશે તેવી આગાહી છે અને આના કારણે ગુજરાતના જે વિસ્તારોમાં વરસાદની ઘટ છે ત્યાં પણ વરસાદ થઈ શકે છે તેવી શક્યતા છે, જેમાં આજે એટલે કે 25મી ઓગસ્ટના રોજ મોરબી, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે, જ્યારે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે। તા ઉપરાંત સુરત, વડોદરા, રાજકોટ, જૂનાગઢ સહિત અન્ય જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે આવતીકાલે એટલે કે 26મી ઓગસ્ટના રોજ ભાવનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે, જ્યારે અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે। તા ઉપરાંત રાજકોટ, જૂનાગઢ, વડોદરા, ગીર સોમનાથ સહિતના અન્ય કેટલાક જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે અને ત્યારબાદ 27મી ઓગસ્ટના રોજ ભાવનગર, ભરૂચ, સુરત, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ભારેથી ભારે વરસાદની શક્યતા છે, જ્યારે વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, મહીસાગર, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, પાટણ, બોટાદ, અમરેલી અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ અને જૂનાગઢ સહિતના અન્ય કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। આના પછી એટલે કે 28 ઓગસ્ટના રોજ કચ્છ અને વલસાડમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે, જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે। આ સિવાય જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, વડોદરા અને સુરત સહિત અન્ય કેટલાક જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદ 29 ઓગસ્ટના રોજ દેવભૂમિ દ્વારકા, કચ્છ, વલસાડ જિલ્લામાં ભારેથી ભારે વરસાદ થશે, જ્યારે પોરબંદર, જામનગર, મોરબી, પાટણ, બનાસકાંઠા, અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે। આ ઉપરાંત જૂનાગઢ, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને સુરત સહિત અન્ય કેટલાક જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અને અંતે 30 ઓગસ્ટના રોજ મહીસાગર અને દાહોદ જિલ્લામાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત રાજકોટ, જૂનાગઢ, જામનગર, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, સુરત અને વડોદરા સહિત અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। રવિવારે સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ
વરસાદી માહોલ છવાયેલો હતો. આની સાથે જ અમદાવાદમાં પણ આખા દિવસ વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો. અને હવે આવામાં બંગાળની ખાડી પર બની રહેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં હવે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. અને આના જ કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી લઈને અતિ ભારે વરસાદ થઈ શકે તેવી આગાહી છે. હવામાન વિભાગ દ્વારા 30મી ઓગસ્ટ સુધીમાં અનેક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં, આની સાથે જ માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે. કારણ કે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દરિયાકાંઠે પવન ફૂંકાશે. દરિયા કિનારે બંદરો પર સિગ્નલ 3 લગાવી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી સિસ્ટમ સક્રિય થઈ છે અને આના કારણે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનું જોર વધવાનું છે. તો બીજી તરફ એવા અહેવાલ છે કે હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદ અંગે મહત્વની આગાહી કરી છે. તેમણે આગાહી કરી છે કે 26 ઓગસ્ટ સુધીમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ ચાલુ રહેવાનો છે. જ્યારે બનાસકાંઠા અને મહેસાણાના કેટલાક ભાગોમાં ભારે વરસાદની પણ શક્યતા છે. આ ઉપરાંત 26 થી લઈને 28 ઓગસ્ટ દરમિયાન કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ પડવાથી પૂરની પરિસ્થિતિ પણ સર્જાઈ શકે તેવી શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે. આ ઉપરાંત 28 ઓગસ્ટ સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની પણ શક્યતા રહેશે. એટલે કે ઓગસ્ટના અંત સુધીમાં રાજ્યમાં ધોધમાર વરસાદ જોવા મળશે. રાજ્યની અનેક નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા પણ સેવાઈ રહી છે. આ રીતે મહીસાગર અને પંચમહાલમાં પણ ધોધમાર વરસાદના એંધાણ છે. જ્યારે સૌરાષ્ટ્ર, અમદાવાદ, ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા સેવાઈ રહી છે. તહેવારોમાં પણ વરસાદી માહોલ રહેશે તેવી આગાહી પણ સામે આવી છે. જેમાં ગણેશ ચતુર્થીથી લઈને પર્યુષણ પર્વ દરમિયાન વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે અંબાજીના ડુંગરાળ વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. જેના કારણે અંબાજી પગપાળા જતા યાત્રીઓને વરસાદના કારણે થોડી મુશ્કેલી પડી શકે તેવી શક્યતા છે. નર્મદા, સાબરમતી અને તાપી નદીનું જળસ્તર વધે તેવી પણ આગાહી છે. હાલ તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં 4 ઇંચ જેટલા વરસાદ પડવાની શક્યતા રહેશે. 25 થી 28 ઓગસ્ટ સુધીમાં બંગાળના ઉપસાગરથી વરસાદી વહન આવતા મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ રહેશે. અને હવે જો આપણે ગુજરાતમાં વરસાદની હાલની સ્થિતિ વિશે વાત કરીએ તો મીડિયામાંથી એવા રિપોર્ટ સામે આવ્યા છે કે છેલ્લા આંકડાઓ અનુસાર ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 76 થી લઈને 77% આસપાસ વરસાદ થઈ ગયો છે. જેમાં કચ્છ જિલ્લામાં સૌથી વધુ 79% વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સિઝનની સરેરાશનો 74% વરસાદ થયો છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં 72%, સૌરાષ્ટ્રમાં 76% અને દક્ષિણ ગુજરાતમાં 79% વરસાદ પડી ગયો છે. આ સિવાય જો ગુજરાતના જળાશયોની જો આપણે વાત કરીએ તો અહેવાલ એવા સામે આવ્યા છે કે ઉત્તર ગુજરાતના 15 ડેમમાં સરેરાશ 66% પાણી છે, પરંતુ ડેમ છલકાયા નથી. જ્યારે મધ્ય ગુજરાતના 17માંથી 4 ડેમ છલકાઈ ગયા છે. તેમાં 83% સરેરાશ પાણી ભરાયું છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13માંથી 9 ડેમ છલકાયા છે અને 76% સરેરાશ પાણીનું સ્તર છે. કચ્છના 20માંથી 4 ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે અને 57% કરતાં વધારે પાણી છે. આ સિવાય સૌરાષ્ટ્રના 141 ડેમમાંથી 38 જેટલા ડેમ છલકાઈ ગયા છે. તેમાં 73% જેટલું પાણી છે. ગુજરાતનો સૌથી મોટો સરદાર સરોવર ડેમ અત્યાર સુધીમાં 80% જેટલો ભરાઈ ગયો છે. તો આ હતી હવામાનને લગતી કેટલીક મહત્વપૂર્ણ જાણકારી. તો અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.